હેલો, કેમ છો મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ. અને અમારી ગાડી હવે 3 દિવસના પ્રવાસે જઈ રહી છે. અને અમારા મમ્મી પપ્પા છે ને પહેલાં 1 દિવસ રહ્યા, અને પછી બીજા રાઉન્ડ એટલે 2 દિવસ રહ્યા. એમ કરતાં કરતાં પછી આવે એટલે 4 દિવસ રહ્યા. ધીરે 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 અઠવાડિયું થઈ ગયું, અને આ વખત તો રેકોર્ડ તોડી નાખ્યો. રેકોર્ડ એટલે હવે 10 દિવસ થયા છીએ, અને હવે પપ્પા છે ને રગવા કરી રહ્યા છે. રગવા એટલે ગામડે જવું જવું કરી રહ્યા છે. આજના વાળે વહેલા ઉપડી જતા હતા રેલવેમાં, પણ પછી આજ રવા દીધા છે. એટલે કાલ તો પપ્પાની પાછી વિદાય છે ગામડે જવા માટે. કાળુજી કાલ જવાના તમે? કાલ ગાડી જવાની કારુજીની, મમ્મીની જણા, મમ્મી રવાના છે. કાળુજીને રગવા થાય છે. ખેતરમાં છે ને ગવાર બગડાય છે, યાદ રહી છે. એટલે હવે છે ને કાલે ગાડી કાળુજીની ઉપરવાળી, અને અમારી ગાડી હવે 3 દિવસના પ્રવાસે જઈ રહી છે મિત્રો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. અને આ વખત સરસ મમ્મી પપ્પાને બહુ મજા આવી છે, ફાવી ગઈ છે. એટલે હવે ગાડી છે ને કાલ પપ્પાની ઉપરવાની છે. ઓકે, તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. કેવી રીતું મજા આવી ને તમને બધાને? કાલે કેવી મજા આવી છે ને? અત્યારે સુધી અમદાવાદમાં આવે છે, કોઈ તકલીફ તો પડી નથી. સરસ મજા આવી, પણ બેઠે બેઠે કંટાળા આવે છે. બોલો, લોકોને કામ કરાવવું જોઈએ, છોકરાઓ વહુઓ, અને અમને છે ને અહીં ઊંઘે બેઠે બેઠે કંટાળા આવે છે. બોલો, શું કરવાનું કહો? બીજાના છોકરાઓ તો બધા રખવા કરે કે ચાલો કામ કરો, સાસુ સસરા બધાને, અને અમને મજૂરી કરાવતો નથી. બિહાડી રાખું છું તોય રખવા થાય છે. ઘર ઘર ગામડે ગામડે કરી રહ્યા છે. એટલે કાલ જવાના છે. તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.